નમસ્કાર દોસ્તો, વાત એક ખૂબ ગંભીર આજે તમારી સાથે લઈને આવ્યો છું. દોસ્તો, પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરંતુ એ પરિવર્તન કેટલી હદે યોગ્ય છે. આજે પહેલાંના સમયની વાત અને અત્યારના સમયની વાત જ્યારે આપણે કરીએ ત્યારે પહેલાંના સમયની વખતે જે તે સમયે આપણે વાતો સાંભળેલી કે વડીલોની માન મર્યાદા જળવાતી, પહેરવેશ એમ કહેવાય કે પૂરા વસ્ત્રો પહેરતા, આખા વસ્ત્રો પોતાનું આખે શરીર ઢંકાય એવા વસ્ત્ર પહેરતા, ખૂબ સંસ્કારી લોકો કે જ્યારે કોઈ મોટા વ્યક્તિ સામે જવાબ આપવો હોય તો પણ વિચાર કરતા. એજ્યુકેશન લેવલ એ સમયે ભલે ઓછું હતું, પરંતુ લોકો સંસ્કારી હતા, લોકો સારા હતા, લાગણીવાળા હતા, એકાબીજી લોકો માટે સદભાવના રાખવાવાળા, સારા વિચારો કરવાવાળા, હિતેચ્છક લોકો જે તે સમયમાં જૂના સમયમાં હતા. ભલે સગવડો ઓછી હતી, સંસાધનો ઓછા હતા, પણ જીવન ખૂબ સારું અને પદ્ધતિવાળું જીવતા હતા. શિક્ષણ એ સમય ઓછું કહેવાય કે ભણેલા ઓછું અને ગણેલા વધારે એવું એ સમયમાં. અત્યારે હાલની જે પરિસ્થિતિ જોઈએ, શિક્ષણનું સ્તર ખૂબ સારું છે, ખૂબ વિદ્યાર્થીઓ, બાળકો, લોકો ખૂબ આગળ વધે છે, ભણે છે, પરંતુ સંસ્કૃતિનું સ્તર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એ નીચું આવતું ગયું છે. લોકોના પહેરવેશ બદલાયા છે, લોકોની ખાનપીણ બદલાઈ છે, લોકો માટે જોવાનો એ નજરિયો બદલાઈ ગયો છે. આજે કોઈને મદદ કરવા તૈયાર નથી. દરેક વ્યક્તિઓ પોતે પોતાનું સાચવીને બેઠા છે. સંસાધનો ખૂબ છે, ઉપયોગ ઘણા બધા લોકો સારો કરે છે, પણ સારું કરવાને બદલે ઘણા બધા લોકો વધારે ભાગે દુરુપયોગ પણ કરે છે, અને પરિણામે તેની હાલાકી દરેક લોકોને ભોગવવી પડે છે. વિશ્વમાં સંસાધન, ટેકનોલોજી બધાનો ઉપયોગ જરૂરી છે, પણ ઉપયોગની સાથે સાથે એનો દુરુપયોગ ના થાય, માનવ જીવન પર એની અસર ના થાય, એની આપણે બધાએ ચોક્કસ ધ્યાન રાખવા જેવી છે. અત્યારે હાલ લોકો મોબાઈલનો ઉપયોગ ખૂબ કરે છે, પરંતુ ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે થાય છે. જ્યારે જૂના સમયની અંદર મોબાઈલ હતો જ નહીં, ઉપયોગનો કોઈ સવાલ જ નથી. એ વખતે લોકોની સામે, લોકોના મનમાં ધીરજ હતી. આજે લોકોમાં ધીરજ નથી. જસ્ટ 2 મિનિટ મોડો રિપ્લાય આવે, મેસેજનો જવાબ ના દઈએ તો પણ લોકો એંગ્રી થઈ જાય છે, લોકો ખૂબ ગુસ્સે થાય છે. જ્યારે પહેલાંના સમયમાં એવું નહોતું. એટલે પરિવર્તન જરૂરી છે, પરંતુ આપણે આપણી સંસ્કૃતિ ના ભૂલીએ, આપણી જીવનશૈલી ના ભૂલીએ, આપણા પહેરવેશ ના ભૂલીએ, આપણું પોતાનું મૂળ છે એ મૂળને ના ભૂલીએ તો ચોક્કસથી પરિવર્તન જરૂરી છે. એવું પરિવર્તન શું કામનું કે પરિવર્તન થાય પરંતુ સંસ્કારોનું પતન થાય. આપણી ભારતીય સંસ્કૃતિ, પહેરવેશ, ખાનપીણ, લોકમેળા, લોક ઉજાગર કરવા માટેની જે સંસ્થાઓ છે એ બધાના ધજાગરા થાય અને એજ્યુકેશન એક બાજુ વધે તો એનો શું મતલબ? એ તો ભણ્યા પણ ગણ્યા નહીં એ વાળી વાત છે. એટલે જીવનની અંદર પરિવર્તન જરૂરી છે, પરંતુ પરિવર્તન એટલી હદે જરૂરી છે કે આપણી સંસ્કૃતિને હાનિ ના પહોંચે, આપણા દેશને, આપણા રાજ્યને હાનિ ના પહોંચે, આપણી આસપાસ રહેવાવાળા લોકોને હાનિ ન પહોંચે, મન, કર્મ કે વચનથી ક્યારે એમને હાનિ ન પહોંચે, અને એવું સાદું જીવન જીવીએ તો પરિવર્તન જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ એ ઉપયોગ સાથે આપણી સંસ્કૃતિનું સિંચન પણ આપણે કરવું પડશે. આજે મોટી મોટી બિલ્ડિંગો બનવામાં જંગલો કપાય છે, વૃક્ષો કપાય છે, જ્યારે પહેલાંના સમયમાં એવું કંઈ હતું નહીં. લોકો નાના ઝૂંપડામાં પણ રહેતા અને જંગલ વિસ્તાર ખૂબ વધુ હતો, ઝાડ ખૂબ વધુ હતા, પરિણામે ઠંડક હતી. આજે વૈશ્વિક તાપમાન ખૂબ વધારે છે. કોઈ પણ વસ્તુ, મોટા મોલ જે છે એનું ક્રિએશન થયું, પણ સામે જંગલો કપાયા તો આ પરિવર્તન શું કરવાનું? જેને ઉછેરવામાં વર્ષોના વર્ષો લાગી જાય છે, એને માત્ર થોડી મહેનતોમાં કાપી અને બધાને નડતરરૂપ થવું, તો આ પરિવર્તન શું કામ? એટલે દરેક લોકોને હું કહું છું કે પરિવર્તન જીવનમાં જરૂરી છે, પણ એટલી હદે કે લોકોને હાનિ ન પહોંચે. જો આ વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય માતાજી.